FSSAIએ દિલ્હી હાઈકોર્ટની અંદર પડકાર્યો છે અને એમ કીધું છે કે ડાબરનો આ દાવો ખોટો છે। નમસ્કાર, અત્યારે ગરમીની સિઝન ચાલે છે અને તમે કદાચ ડાબરનું એક ફ્રૂટ જ્યુસ જેનું નામ રિયલ છે એ ફ્રૂટ જ્યુસ કદાચ તમે પીતા હશો તો એ જે એનું જે લેબલ બોટલ હોય છે કે એનું જે બોક્સ હોય છે એની ઉપર એવું લખ્યું હોય છે કે 100% ફ્રૂટ જ્યુસ। હવે આ ડાબરના આ દાવાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIએ દિલ્હી હાઈકોર્ટની અંદર પડકાર્યો છે અને એમ કીધું છે કે ડાબરનો આ દાવો ખોટો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આજે જમાનો એવો થઈ ગયો છે કે તમે કોની ઉપર વિશ્વાસ કરો। આજે સામાન્ય રીતે લોકો એવું માને કે જે બ્રાન્ડેડ કંપની અને જે સ્ટાન્ડર્ડ કંપની હોય એની પ્રોડક્ટ યુઝ કરવામાં વાંધો નહીં, કારણ કે કમસે કમ એ લોકો જે બધા માપદંડો હશે એને પૂરા કરતા હશે। પરંતુ ડાબર જેવી કંપની કે જે બહુ જાણીતી કંપની છે એની સામે આ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી હાઈકોર્ટની અંદર અરજી કરી છે અને એવું કીધું છે કે ડાબરના રિયલ ફ્રૂટ જ્યુસ પર લાગેલું 100%નું લેબલ સાચું નથી, કારણ કે એમાં પાણી મિક્સ કરવામાં આવે છે। અને FSSAIએ દિલ્હી હાઈકોર્ટને એમ પણ કીધું કે ડાબરનો જે દાવો છે એ ગ્રાહકને ભ્રમિત કરનારો છે અને ખાદ્ય સુરક્ષાના જે નિયમો છે એ મુજબ ડાબર પોતાના પેકેજિંગ ઉપર 100% ફ્રૂટ જ્યુસ લખવાની પરવાનગી આપતું નથી। આ બાબતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાઈકોર્ટની અંદર એક સોગંદનામું પણ રજૂ કર્યું છે અને ઓથોરિટીએ કોર્ટમાં દલીલ કરી કે વર્તમાન જે ફૂડ લેબલિંગ છે એ માપદંડ 100% જેવા આંકડાકીય વર્ણનકર્તાને સંમતિ આપતું નથી। આવા દાવાઓને કારણે ગ્રાહકોમાં એક ખોટી છાપ ઊભી થઈ શકે છે, ખાસ કરીને જ્યુસ જેવા ઉત્પાદનોની અંદર જેમાં પાણી જેવી વધારાની સામગ્રીનો ઉપયોગ થતો હોય છે। હવે આ ઓથોરિટીએ જૂન 2024ની અંદર જ એક સૂચના બહાર પાડી હતી, માર્ગદર્શિકા બહાર પાડી હતી। એમાં એવું કહેવામાં આવ્યું હતું કે કંપનીઓના ફળોના રસના લેબલ અને જાહેરાતોમાં 100% ફ્રૂટ જ્યુસનો દાવો કરવાની મંજૂરી નથી। હવે આ બાબતે ડાબરે માર્ચ મહિનાની અંદર દિલ્હી હાઈકોર્ટમાં ઓથોરિટીના દાવાને પડકાર્યો હતો અને એની જે માર્ગદર્શિકા હતા એના વિશે કેસ દાખલ કર્યો હતો અને એ પછી હવે ઓથોરિટીએ ડાબરની સામે કેસ દાખલ કર્યો છે। હવે કંપનીનું કહેવું શું છે તો કંપનીએ એવું કીધું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે નિર્દેશ છે એ કાયદેસર રીતે ખોટો છે। હાલના નિયમોમાં ગેરસમજને કારણે આ ઉદ્ભવ્યો છે અને એમણે એવું કીધું કોર્ટની અંદર કે તેઓ રિયલ એક્ટિવ જેવા જ્યુસ ફળોના ઘટમાં પાણી ઉમેરીને બનાવવામાં આવે છે, કારણ કે જેનાથી કુદરતી જ્યુસની જે રચના હોય એ જળવાઈ રહે અને અમારું જે 100% ફ્રૂટ જ્યુસનું જે લેબલ છે એ યોગ્ય છે એવી ડાબરે કોર્ટમાં દલીલ કરી છે। હવે અત્યારે કોર્ટે આ બંનેની દલીલ સાંભળ્યા પછી 7 જુલાઈએ સુનાવણીની તારીખ નક્કી કરી છે, એટલે ત્યારે ખબર પડશે કે ડાબર સાચું છે કે પછી ઓથોરિટી સાચું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।